આ પ્રસંગે સન્માનિત પ્રમુખ ભરત ડાંગરે કાઉન્સિલરો કાર્યકરોનો આભાર વ્યક્ત કરતા ભાજપના સંગઠનને મજબૂત કરી આવનારા પડકારો સાથે મળી દૂર કરવાની હાકલ કરી ચૂંટણીઓમાં વિરોધીઓને પછડાટ આપવા ઉગ્ર જુસ્સા સાથે કાર્યકરોને આહ્વાન કર્યું હતું। 19 રૂપિયાની ખાંડ 41 રૂપિયા મળે, 35 રૂપિયાની તુવેર દાળ આજે 80 રૂપિયામાં મળે, ક્યાં જઈને જીવશે? એક મજૂરી કરતો સામાન્ય માણસ ક્યાં જઈને જીવશે? એની પીડા નથી, એ લોકો માત્ર બહાનાબાજી કરે છે, મીડિયામાં પોતાના વિચારો વ્યક્ત કરે છે। મિત્રો, દુઃખ સાથે કહેવું પડે કે મીડિયાના મિત્રોએ જ્યારે દેશના કૃષિ, આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે, એ કૃષિ પ્રધાન દેશના કૃષિ મંત્રીને જ્યારે પૂછ્યું, મને એની પટેલ સાહેબે કહ્યું સાચી વાત છે, એને પૂછ્યું કે આ ભાવ ક્યારે ઘટશે, તો કે હું જ્યોતિષ થોડો છું, આ એનો જવાબ હતો। પણ સાથે એને ઉમેર્યું કે આવનારા દિવસોમાં દૂધના ભાવ વધશે। મિત્રો, કરુણતા છે। આ દેશનો કૃષિ મંત્રી આગળ ઉમેરે છે મીડિયા પાસે કે આના માટે માત્ર એકલો હું જવાબદાર નથી, વડાપ્રધાન પણ જવાબદાર છે। બીજા દિવસે વડાપ્રધાન શું કરે છે? એ પોતે જવાબ આપે છે આ વાતનો કે આ ભાવ ઘટાડો કરવો એ મારા એકલાનું કામ નથી અને હું એકલો પણ જવાબદાર નથી, મારા એકલાનું કામ નથી, મારા એકલાથી આમાં કાંઈ ના થઈ શકે ભાવ ઘટાડવાના સંદર્ભમાં। અરે મિત્રો, જો એના એકલાથી કાંઈ ના થઈ શકતું હોય ને તો મારે એમને કહેવું છે કે છોડી દો ગાડી અને આપો તક ગુજરાતના મર્દ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈને, જેને સમગ્ર વિશ્વને બતાવી દીધું। મિત્રો, કારણ કે 1905 ની અંદર એક નરેન્દ્ર અમેરિકા ગયા, એક નરેન્દ્ર 1905 અમેરિકા ગયા, સમગ્ર અમેરિકા એની નોંધ લીધી। મિત્રો, અને એવું તો હિન્દુત્વનું વાવાઝોડું થયું કે સમગ્ર વિશ્વને ખ્યાલ આવ્યો કે ના, હિન્દુ સંસ્કૃતિ છે, હિન્દુ સંતો છે, એના જીવન મૂલ્યો છે, એવું સમગ્ર વિશ્વને ખબર પાડી દીધી। એક નરેન્દ્ર અમેરિકા 1905 ગયો, એ નરેન્દ્ર તો સ્વામી વિવેકાનંદ। મિત્રો, સ્વામી વિવેકાનંદ એક નરેન્દ્ર હતો, એ નરેન્દ્ર આટલા બધા અમેરિકા લોકો ગભરાઈ ગયા કે આપણા નરેન્દ્રભાઈને વિઝા પણ ના આપ્યા। આ મારી વાસ્તવિકતા છે મિત્રો। પરંતુ નરેન્દ્રભાઈ એની સામે જોઈ બેઠા ના રહ્યા, હાથ ઉપર હાથ મૂકીને બેસી પણ ના રહ્યા। અને વિચાર્યું, અરે અમેરિકા જવાના વિઝા લેવા પડે ને, તો મારું ગુજરાત હોય એવું કેમ ના બનાવું કે અમેરિકાના લોકોએ ગુજરાતમાં વિઝા લેવા પડે। મિત્રો, કહ્યું છે ને कि जब तक न सफल हो नींद चैन की त्यागो तुम, संघर्षों का मैदान छोड़कर मत भागो तुम, कुछ किए बिना ही जय जयकार नहीं होती और कोशिश करने वालों की कभी हार नहीं होती। મિત્રો, કોશિશ કરવાની કોઈ હાર ન થાય, માત્ર પ્રશ્ન છે કર્મ કરવાનો। આપણે તો ગીતામાં ભગવાન કૃષ્ણ કહીને ગયા છે, પરંતુ આવું એમને સમજાવે કોણ? કેન્દ્રની સરકારને। અને ન સમજે હોય એની માટે જન આંદોલન ઉભું કરવું પડે। મિત્રો, કારણ કે આપણે એક સામાજિક પ્રાણી છે, બાકીના પશુઓમાં આપણામાં માત્ર ફરક એવો છે કે કોઈને વેદના થતી હોય તો આપણને પીડા થાય, કોઈ દુઃખમાં દુઃખી થવું હોય, કોઈના દુઃખમાં સહભાગી થવાનું આપણે પહેલું પસંદ કરતા હોઈએ છીએ। આપણને આ સંસ્કાર આપણે માતાઓ તરફથી મળતા હોઈએ છીએ કે બેટા, કોઈ દુઃખી હોય તો દુઃખમાં મદદરૂપ થશે। આ સંસ્કાર આપણને મળ્યા હોય ત્યારે, અને ભારતીય જનતા પાર્ટીના આપણે કાર્યકર્તા હોય ત્યારે હું વારંવાર એવું કહું છું કે જે ભાજપનો થયો ને મિત્રો, એ આ દેશ એટલે કે ભારતનો થયો। જે ભાજપનો થયો એ ભારતનો થયો, કારણ કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે એવું કહે છે કે વ્યક્તિ से बड़ा दल है, व्यक्ति से बड़ा दल है और दल से भी बड़ा देश है। મિત્રો, આ ये પાર્ટી છે જેમાં એક ટીમ તરીકે, એક સંગઠન તરીકે કામ કરે। અને વારંવાર એવું કહું છું કે ટીમ, એક શબ્દ આવ્યો કે ટીમ ઇઝ ધ ગ્રુપ ઓફ પીપલ who may not be equal in the qualification, in the talent or in the experience, but all are equal in the commitment to achieve the success। મિત્રો, આ વડોદરા શહેરની એક ટીમ, મજબૂત ટીમ છે, જેની ઉંમર અલગ હશે, એનો અભ્યાસ અલગ હશે। મિત્રો,